નમસ્તે મિત્રો. ક્રેડિટ કાર્ડ, એટીએમ કાર્ડ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે સ્માર્ટ કોપીમાં આવે છે, જે આપણે ખિસ્સામાં સાથે રાખી શકીએ છીએ. પણ હવે રેશન કાર્ડ પણ સ્માર્ટ કોપીમાં આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ અને સાચવી શકીએ છીએ. પણ આ કેવી રીતે? ચાલો જોઈએ પ્રેક્ટિકલ. મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં કદાચ તમે જાણતા હશો કે છેલ્લા થોડા સમયથી ચૂંટણી કાર્ડ હવે નવા ડિજિટલ સ્વરૂપમાં સરકારે લોન્ચ કર્યું છે. જો હજુ સુધી તમારી પાસે જૂનું ચૂંટણી કાર્ડ હોય અને નવું ડિજિટલ ચૂંટણી કાર્ડ તમે ડાઉનલોડ કરવા માગતા હોય તો કેવી રીતે થાય, એનો પ્રેક્ટિકલ વિડીયો મારી યુટ્યુબ ચેનલમાં છે. એની લિંક આ વિડીયોની નીચે પણ આપેલી છે. એ જોઈ અને તમે તમારું નવું લેટેસ્ટ ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. વાત આવે રેશન કાર્ડની, તો વન નેશન વન રાશન અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા હવે એક સેન્ટ્રલાઇઝ એપ્લિકેશન બનાવવામાં આવી છે, જેનાથી હવે રેશન કાર્ડને લગતી કામગીરી આ એક જ એપ્લિકેશનથી થઈ શકશે. તો આ માટે સૌપ્રથમ પ્લે સ્ટોર ઉપર જઈ અને સર્ચ કરો મેરા રાશન 2.0. આટલું લખી સર્ચ કરતાની સાથે જ આ પ્રમાણેના ઓપ્શન જોવા મળશે, જેમાં અહીંયા નીચે જોશો તો નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટર આ લોગો સાથેની એપ્લિકેશન છે કે જે ગવર્મેન્ટની એપ્લિકેશન છે. તો આ એપ્લિકેશન આપણે ઇન્સ્ટોલ કરવાની છે. ઇન્સ્ટોલ થાય એટલે ઓપન કરો. ઓપન થયા પછી આ પ્રમાણેનું કંઈક ડેશબોર્ડ આવશે, જેમાં સૌ પ્રથમ આપણે લેંગ્વેજ સિલેક્ટ કરી શકીએ છીએ. ત્યાર પછી નીચે ગેટ સ્ટાર્ટેડ. તો હવે સૌથી પહેલાં બેનિફિશિયર યુઝર અહીંયા આપણે ટીક માર્ક છે જ ઓલરેડી. નીચે આપણે રેશન કાર્ડમાં જેટલા સભ્યોના નામ છે એમાંથી કોઈ પણ સભ્યના આધાર કાર્ડ નંબર લખવાના છે અને અહીંયા જે કોડ દેખાય છે એ બાજુમાં કેપ્ચા કોડ લખવાના છે. ત્યાર પછી લોગિન વિથ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે. ધ્યાન એ રાખવાનું છે કે અહીંયા જે આધાર કાર્ડ નંબર લખીએ છીએ એ આધાર કાર્ડ નંબર સાથે મોબાઈલ નંબર લિંક હોવા જરૂરી છે. તો આટલું લખી અને લોગિન વિથ ઓટીપી ઓકે આપીએ. હવે એ રજિસ્ટર્ડ નંબર ઉપર જે ઓટીપી કોડ મળ્યો છે એ અહીંયા લખવાનો છે. કોડ લખી અને વેરીફાઈ. ઓટીપી વેરીફાઈ સક્સેસફુલી ઓકે આપીએ. ત્યાર પછી હવે અહીંયા એક એમપિન આપણે સેટ કરી શકીએ છીએ, જેની મદદથી દર વખતે આપણે લોગિન વખતે આધાર કાર્ડ નંબર અને ઓટીપી કોડની જરૂર નથી રહેતી. તો ક્રિએટ નાવ ઉપર ટચ કરીએ અને 4 અંકનો કોઈ પણ એક પિન સેટ તમે કરી શકો છો. ત્યાર પછી નેક્સ્ટ. ફરી રીએન્ટરમાં ફરી એ જ પિન લખવાનો છે. ત્યાર પછી ક્રિએટ એમપિન. તો અહીંયા તમે જોઈ શકો છો એમપી ક્રિએટ થઈ ગયું છે. ત્યાર પછી અહીંયા પરમિશન આપવાની છે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણું રેશન કાર્ડ ડિજિટલ કોપીમાં અહીંયા આપણી સામે ડિસ્પ્લેમાં છે. અહીંયા ડાઉનલોડનું આઇકન છે, એના ઉપર ટચ કરતાં સીધું આ સોફ્ટ કોપીમાં આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ. અને અહીંયા બાજુમાં ટચ કરતાની સાથે બેક સાઈડ પણ એ જોવા મળશે અને એને પણ આપણે અહીંયાથી ડાઉનલોડ કરી શકીએ છીએ. આપણા રેશન કાર્ડમાં જેટલા નામ હશે એ નામ તમે જોઈ શકશો. ક્યારેક એવું બની શકે કે એડ્રેસમાં બીજા રાજ્યનું નામ છપાયેલ આવે. તો આ નવી એપ્લિકેશન છે અને હાલમાં જ લોન્ચ થઈ છે અને આખા દેશમાં હાલમાં એપ્લાય થઈ રહી છે. થોડા સમયમાં આ પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જશે. પછી આ એપ્લિકેશનમાં બીજા ઘણા બધા ફીચર્સ છે કે આ એપ્લિકેશનથી જ તમે રેશન કાર્ડમાં નામ કમી કરવું હોય, નવું નામ ઉમેરવું હોય કે નામમાં ભૂલ સુધારવી હોય તો એપ્લિકેશનની મદદથી ઓનલાઈન થઈ શકશે. અહીંયા નીચે જોશો તો અહીંયા નીચે લખ્યું છે મેનેજ ફેમિલી ડિટેલ્સ. તો એના ઉપર જેવું આપણે ટચ કરશું એટલે આપણા રેશન કાર્ડમાં જેટલા નામ છે એની વિગત, એના મેમ્બર આઈડી અને આધાર કાર્ડ નંબર સાથે આમાં જોઈ શકશું. આ એપ્લિકેશનમાં રેશન કાર્ડની અન્ય ઓનલાઈન સેવાઓ વ્યવસ્થિત રીતે શરૂ થશે ત્યારે ફરી મારી ચેનલમાં આને લગતો વિડીયો મુકાશે. તો ચેનલ સાથે જોડાયેલા રહેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય સિયારામ.